લાપસી આમાં નાખી દે ને તો સોંટી જાય. દિવાળી નાખશું ને આયે નાખશું. શું થયું કાકી? એમાં કાચલી રાખવાની હોય. હા ઈ કાઢી લીધી. કાચલી તો છે શેષ કાઢલી શેષ કાઢી લીધી. શેષ ઓકી લાપસી ભરે ને પછી એમાં દીવો કરે. એટલે આ બધી પ્રોસેસ શેની હાલે છે? એ મેરાયાની એકલવ્ય. મેરાયું એટલે શું? મેરાયું એટલે એમ પેલા ગઢિયા એમ કહે કે છોકરા મેરાયું કરવું પડે. જન્મે ને પછી 2 મહિનાનો હોય 3 મહિનાનો હોય પેલી દિવાળી હોય ને ત્યારે મેરાયું કરે. નો મેરાયું કરે ને તો એમ કે આ મેરાયા જેવો જો મેરાયું ને કેમ લાગે. એટલે એ શબ્દ છે શું મેરાયું? ઈ તો નથી ખબર. પેલા ગઢિયા કે પેલે આમાં કેવાય કે નહીં ઓમાં કેવાય દિવાળી એટલે એની માથેલી ભારણ વયું જાય એટલે હાથ ઘરે ભરે પછી એમાં દિવાળી પૂરે ને પછી એની માથેલી કળશો ઉતારીને કાકો જાય ને તે ઈ હાથ ઘર ફેરાઈ આવે ને આવે તે કળશો પછી એમાં છૂટા પૈસા નાખે. મેરાયા માટે સૌપ્રથમ આપણે શેરડી લાવવી પડતી હોય છે. હા. પછી શેરડીને છે ને આવી રીતના 4 ભાગમાં કાપી અને આની વચ્ચે આ તમે અને દેખાય છે ને કે શ્રીફળ વધેરી અને શ્રીફળ ને શેષ પોતું રાખવાનું. અમારેથી એક ભૂલ થઈ ગઈ, અમે એક ભાગમાંથી શેષ કાઢી લીધી. ચોટલી વાળો જે ભાગ હોય એ અહીંયા અંદર ફિટ કરવાની, પણ પેલા એની માટે લાપસીનું આંધણ મૂકવું જરૂરી છે. આ લાપસી બનાવવાની. પછી આ તમે જુઓ અમે જે ભૂલ કરી નાખી, જો કે આ ભાગ આવે પણ આ ભાગમાંથી આમાં લાપસી ભરી પછી આને અહીંયા હમણાં ફિટ કરશું, તમને બતાવશું. અને આ ભાગ જે છે એની અંદર જે શ્રીફળ વાળો ભાગ હોય ને આમાં લાપસી નાખીને શું નાખવાનું? તેલ નાખવાનું દીવો કરો. અને દીવો કરવાનો. એ તમે હમણાં આગળ જોશો એટલે ખબર પડી જાય. બરોબર. બીજા કાકા પણ આવી ગયા છે. તમારું શું કેવું છે? મારું કેવું એ જ છે બસ જે પ્રોસેસ થતી હોય પ્રતિકભાઈ બધું સમજાવ્યું છે એ બધું કમ્પ્લીટ હતું. પ્રતિકભાઈ કરે છે વસ્તુ. જય શ્રી કૃષ્ણ. ગઢામાં તો મેરાયુની પ્રોસેસ અત્યારે ગઢામાં ચાલે છે. એકલવ્યના મેરાયું કરવાનું છે. મેરાઈ કરવું પડે. મેરાયું શું કામ કરે બાયુ ગઢામાં? આ દિવાળી પાછા બેઠા હારે જાય ને હા એ એમ કે મેઘરા દિવાળી ના મારા દાદા એમ કરતા નહીં જાય. હું બોલે? મેઘરા દિવાળી ના બાદરા તાજા. દિવાળીના બાજરા તાજા. હા મેઘ રાજા. હા બરોબર. એ છોકરા કાપતા થાય ને હાથ ઘેજો એ દિવેલ પૂછશે. બરોબર. એટલે અમુક વખત આપણે ઓલી કહેવતમાં કહીએ છોકરા તારામાં કઈ દિવાલ જ નથી પૂર્યું. હા એટલે આ કહેવત અહીંયા સાબિત થાય ને. હા બરોબર. મેરાયા લેવો ન થાય છોકરો. હે મેરા ઘણા નહીં કહેતા હારો મેરાયા લેવો છે એવું છે? એટલે છોકરાનું મેરાયું કાઢે ને તો ઈ મેરાયા લેવો ન થાય એમ ગઢિયાની કેણી છે પછી તો બધું કુદરતના હાથમાં છે. મતલબ બરોબર. પણ મેઘાયામાં કોળિયો લાપસી નાખે. હા આમ બાપડી જે છે ને વસા વાત મેં હા દિવસ પોતે દિવસ ચાલુ. એવું છે. બરોબર છે. તો હવે આ બધી ગઢિયાની જે કેણી છે એ કોઈ વસ્તુ ખોટી નથી. અમુક વખત આપણે મેં એવી કહેવત સાંભળી છે કે આમને કઈ દિવાલ જ નથી પૂરવામાં આવ્યું એના માહિતર દ્વારા. તો કઈક મને લાગે છે સાબિત થતી હોય છે કહેવત. અને બીજું કાકીમાં હવે છે ને કોઈ કરતું નથી ન કરી મેરાયું ફેરવે ને હાથ ઘેરે ઈ એની મસ પાડે તાહળીમાં. બરોબર. આમ તાહળી રાખે મૂંધી પછી મસ પાડે ને ઈ મસ આખું વર્ષ બાળકને આંજે. બરોબર. મેરાયા એટલે એની તંદુરસ્તી રહી. તંદુરસ્તી ને આંખોની રોશની વધે ને એમાં. બરોબર. તો હવે આપણે બધા તૈયારી કરવાની. હાથ ઘર પસંદ કર્યા ક્યાં ક્યાં જવાનું છે? હાથમાં સાર તો આપડા થઈ ગયા. ત્રણ. અમારું ઘર થોડું ગણાય? અમારું ગણાય. એવું છે. થઈ ગયા પછી 6 અને 3 ગોતવાના રે. બરોબર. ક્યાં જશું? આ રણછોડ ને ઘેરે છે એક બે. બરોબર. તો હવે ઘરની પસંદગી ચાલે છે અને સરસ મજાની તૈયારીઓ પણ થઈ રહી છે. અમારા એકલવ્ય ભાઈ પણ મસ્ત કાકાના હાથમાં રમી રહ્યા છે. લો પેલી હું જ ઘી પૂરું. તમારા એકલવ્ય ભાઈ નું આજે સરસ મજાનું મેરાયું નીકળવાનું છે. 7 ઘર જશે અને ગઢામાં આશીર્વાદ થી અને કહેવાય ને વડીલના આશીર્વાદ હોય તો દીકરાને ક્યારેય કઈ ઘટતું નથી. બસ એ જ બહુ મોટી વાત છે. અને આજે બહુ આનંદની વાત છે કે અમારો આખો સહપરિવાર સાથે છીએ અને કંઈક ને કંઈક આવી નાની મોટી રસમો થી ઘણું બધું શીખવા મળે છે, જાણવા મળે છે, જોવા મળે છે કે જેથી આ રસમોને જોયાથી ઘણું બધું શીખવા જોવા મળતું હોય. હા ઈ ખાજો. મેઘ રાજા દિવાળીના બાજરા તાજા. મેઘ રાજા દિવાળીના બાજરા તાજા. રાજા. પછી ઘડી ઘડી ખાવ યો
રાજા મેરાયું આવ્યું દિવસ પૂરો મેઘ મેઘ રાજા દિવાળીના બાજા તાજા બાજા તાજા ની બાજા તાજા બાજરા તાજા પાણી વાળું તો કરો મેરાયું આવ્યું દિવાલ પૂરો. મેરાયું આવ્યું દિવેલ પૂરો. હા. લાવે મેરાયાને દિવાળીના મેઘ મેઘ રાજા દિવાળીમાં બાજરા તાજા ઘરમાં છે પણ પૂરતા નથી મેરાયું આવ્યું દિવેલ પૂરો. તો એક વાતની મજા એ છે કે આ મેરાયું કરતી વખતે એમના કાકા જ તેમને લઈને જતા હોય છે, છોકરાના કાકા જ તે. અને અત્યારે અમારા ત્રણે કાકા આવી ગયા છે એકલવ્યના. હમણાં જો બોલ છે અમારા પ્રતિકભાઈ. મેઘ મેઘ રાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું તેલ પૂરો. મેઘ મેઘ રાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું દિવેલ પૂરો. પૈસા મૂકવા પડે 500 ની નોટ નાખવાની. હે કાકી આ શેવડીનો આ કાંઠો આઠો છે ને 7 વાર અહીંયા અડાડે છે ને ઈ 7 વાર અડાડે અહીંયા નેવે. એનું કારણ? એનું કારણ ઈ કે આ આગળું કહેવાય ને લીલું, હા એટલે એને હિસાબે આપણી વારડી કાયમી લીલી રહે. એવું છે. હા, ઈ ગઢિયાની એવી પરંપરા. ઈથી જાલા મોટી માને ખબર હોય. તાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું દિવેલ પૂરો. મેઘ મેઘ રાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું દિવેલ પૂરો. પણ પૂરતા નથી ઘરમાં છે પણ પૂરતા નથી તેલ છે પણ પૂરતા નથી ઘરનું તેલ છે પણ પૂરતા નથી. આનું શું મહત્વ હોય મેરાયાનું? મેરાયાના મહત્વ તો હોય ને મારી માતાજીની એટલી દયા છે. સાચી વાત છે. દિવાળીનું પર્વ કહેવાય. ના ના બિલકુલ બિલકુલ. મેઘ રાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું ઘરમાં છે પણ આવતા નથી, દિવેલ પૂરતા નથી, દિવેલ પૂરો. વાહ. એમ. તો ટોટલ 7 ઘર અલગ અલગ જગ્યાએ જવાનું હોય છે પડોશમાં. અને આ તો અમારું પરિવાર જ છે, અમારા મોટ બાપુનું ઘર હતું. અને હવે જઈએ છીએ બીજા ઘરે. 4 ઘર થઈ ગયા છે કેમ કે અમે 4 ભાઈઓ મતલબ પપ્પાની 4 ભાઈઓ અહીંયા છે એટલે. રાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું દિવેલ પૂરો. મેઘ મેઘ રાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું દિવેલ પૂરો. ઘરમાં છે પણ બોલતા નથી તેલ છે પણ પૂરતા નથી. નથી દિવેલ પૂરતા નથી. દિવસ છે પણ દિવસ પૂરતા નથી. હાલો. મેઘ મેઘ રાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું દિવેલ પૂરો. દોસ્તો અમે લોકોએ 6 ઘર જે છે એ 6 ઘરે અમે જઈ આવ્યા છીએ. કાં તો 7 ઘર હોય કાં તો 9 ઘર હોય, તો અમે લોકોએ 9 ઘરે જવાનું વિચાર્યું છે. એટલે હજી અમે જઈએ છીએ. બાકીના 3 ઘર મેરાયું પૂરવા માટે તેલ પૂરવા માટે મેરાયું લઈને અમે બધા સહપરિવાર જઈ રહ્યા છીએ. અમારા વડીલોને સાથે રાખીને જૂની પરંપરાઓ, ભાતીગળ પરંપરાઓ જે આપણી હોતી હોય છે એને આપણે ક્યારેય ભૂલાતી નથી અને ભૂલવી પણ ન જોઈએ. અને આવી રીતના તમારા શું કહેવાય તમારા વિસ્તારની અંદર આવી કોઈ પ્રથા હોય તો એના વિશે નીચે કોમેન્ટમાં જરૂર કરજો. અને જે લોકો ફિઝિકલી અત્યારે દિવેલ નથી પૂરી શકતા એકવાર કોમેન્ટમાં દિવેલ પૂરી દેજો. મેરાયું આવ્યું દિવેલ પૂરો. મેઘ મેઘ રાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું દિવેલ પૂરો. મેઘ મેઘ રાજા દિવાળીના બાજરા તાજા મેરાયું આવ્યું દિવેલ પૂરો. ઘરમાં છે પણ પૂરતા ઈ જો આ કોળી લાવ્યા ને
સ્પેશિયલ ઘેર ઘેર લાવી જ રાખતા હા દિવાળીમાં. બરોબર મીરાય આવે ને હા એટલે પછી જો આમ જો ઉતારે. જો આમ. આ કરવાનું પાછળનું કારણ કારણ એ પહેલા તો ટીટકા હોય ને આપણી પાસે નું હોય ને ગઢિયા તો આજે ના દીધી છે આ કોળી નેવા ઉપર મૂકી નેવા પર મૂકી દે. એ તો હવે તો બધા સગોડીએ ધર્મ પાળે. હે સગોડીએ ઘરમાં છે પણ પૂરતા નથી, ગરબે છે પણ પૂરતા નથી. એમ તો આવડે તો ઘરના તેલ વાળા છે. હિતેશભાઈ હાથ વાર અડાડ્યું તમે પતરા નથી અડાડવાનું. પતી ગયું કાકા. પ્રસંગ અમારો આજે કમ્પ્લીટ થઈ ગયો છે. અમારા એકલવ્યભાઈ નું 9 ઘરે મેરાયું લઈને અમે લોકો ગયા હતા અને આ એક પરંપરા છે અને ઘણી બધી વાતો આમાંથી સાબિત થતી હોય છે ને આમ તો આપણી જૂની પરંપરા ક્યારે ભૂલવી ના જોવે. અમારો મસ્તી મજાક વાળો આ નાનો અમથો વિડીયો તમને કેવો લાગ્યો, શું શીખવા મળ્યું તો ચોક્કસથી જાણજો. તમે આ પરંપરાને પાલન કરો છો કે નથી કરતા તો એ પણ કહેજો અમને. તો દોસ્તો આજે મેરાયાની જે શું કહેવાય જે રીતિ રિવાજ હતો એ પૂરો થયો છે અને આજે શું કહેવાય છે આપણે ભાટીગળ સંસ્કૃતિ કઈ આપણી જૂની પરંપરા છે એને આપણે બધાએ જાળી રાખવાની છે ને અમારી જે પેઢી છે એને આ પહેલી વાર જોયું છે. અમારા પપ્પાને એ બધા લોકો તો કરતા જ હતા, અમારી માવડીઓને બધાને ખબર હતી, પણ અમે આજે બધા ભાઈઓ જોડે હતા તો આ એક પરંપરા ને શું કહેવાય આગળ વધારવાની, ગામના લોકોને મળવાનું આ એક આખી આપણા ગઢિયાએ જે વસ્તુ કરી હશે એની પાછળ કાંઈક ને કાંઈક બહુ ઊંડો સાર હશે. તો બસ ચાલો મળીએ હવે પછી. બાય બાય. આને હું એની જગ્યાએ મૂકી આવું.